શું બનાવ્યું મમ્મી આર્યું? બદામ શેક બનાવ્યો. બદામ શેક બનાવ્યો એમ? હા, ગરમીમાં ઠંડુ ઠંડુ પીવા. શરીરને એકદમ ઠંડક મળી જાય. અને બહુ સારું. હાલ પરીક્ષાઓ ચાલુ ને હા. એટલે આમ ભણવું એ ગમે છોકરાઓને એટલા માટે. કેવી રીતે બનાવ્યો? ફેટ શીખવાડ્યું તેમ હેડો. એનું 1 લીટર પૂરું દૂધ લઈ લીધું હો, ફૂલ ફેટ વાળું. બરાબર. એમાંથી થોડુંક કાઢી લઉં, 1 વાટકી જેવું બહાર. ઠંડુ જોવો ને આના ગરમ કરવા ઉકળવા મેળ દીધું હો. બરાબર. ઉકળવા એ દેવા. ઉકળો એટલે આપણે હે ને 2 કલાક પહેલા થોડું ગરમ પાણી કરીને બદામ પલાળી દીધી હતી. હાજી, હા. ફોતરા નીકળી જાય ને એવું કરી દેવાનું. બરાબર. આમ પકડીએ ને તરત નીકળી જાય. હમ. પલળી જાય ને મસ્ત એટલે પલડે બધા ફોતરા કાઢી દેવાના. કાઢી દો તને. હા. બદામ તો છોતરા વગરની લઈ લીધી. હા, 25-30 નંગ જેવી હોય એનું. એમાં આ ઠંડુ દૂધ કાઢી હતું ને એ એડ કરવાનું. હરખું પિસ્તા ફાવે ને એટલું. બસ બીજું કશું જ નહીં. બીજું કશું નહીં નાખવાનું, પીસી ખાલી પીસી લેવાનું. થઈ ગયું? હા બેટા, જો પીસી લેવાનું. મસ્ત થઈ ગયો ને એક રસ. અને આ કેસરના વાળા અડધા કલાક પહેલા ગરમ દૂધમાં પલાળીને જ મૂક્યા હતા. બરાબર. જાદુ દે ઉકળી ગયું. ઉકળી છે દૂધ. હા. આવા દૂધમાં અને આ સાકર, આ ખોડ લીધી, સાકરે નખાય, ખોડે નખાય. ખોડ લીધી 4 ચમચી. બરાબર. આપણા ઘરમાં થોડું ગળ્યું જોવો ને એટલે જેવી રીતે ખાતા એ પ્રમાણે ખોડ તો લેવાય, 3 ચમચી એ લેવાય. જેને ઘેરે જેવી રીતે બનતું હોય ગળ્યું એવી. 2 મિનિટ ખોડ ઓગળી જાય એટલાનું કાઢી પછી આ પેસ્ટ એડ કરી દેવાની. ઓગળવા દો તાંખ પર. હા થોડો ઓગળી જાય. હા બેટા, હવે આ એડ કરી દેવાનું. બદામનો પીસ બદામની પેસ્ટ. અંદર દૂધ લેવાનું એટલે બધું લૂસાઈ આવી જાય. ક્રીમ નખવી હોય તો એ નખાય. એના આપણે હવારની દૂધ પડ્યું હોય ને એના ક્રીમ આવી હોય ને એ અડધી વાટકી નખાય. એકદમ ક્રીમી બનાવવો હોય ને તો. બરાબર. પણ આપણે મેં દૂધ જાડ દૂધ લીધું હોય ને એટલે નહીં નખતી. બરાબર. આવા હવે ઘડીક વાર ઉકળવા દો. પાછી એટલે પડી આ બધું- આ બધું લૂસી દઉં ને. બરાબર. ઉકળવા દો તમે. પેસ્ટ થઈ જાય. હા, એને ચડવા દેવાની. પણ ગેસ છે ને એકદમ ધીમો જ રાખવાનો. એ ધીમા ગેસે ઉકળે ને એટલે મસ્ત થાય. જાડું જાડું. હવે આ કેસરના વાળા પલાળે છે ને એ નાખી દેવાના. એટલે કલર આનું મસ્ત આવે એમ. થોડો પિયાસ એકદમ. પડતો થઈ જશે. હા, થઈ ગયો. હવે ઉકળવા દેવાનું ધીમા ગેસે. થોડું જાડું જોવે ને એટલે. ગેસ તો ધીમો જ રાખો. હા, અને આ 1 ચમચી કસ્ટર્ડ પાવડર લીધો. એમાં ને થોડું દૂધ રેડવાનું ઠંડુ બરાબર. અને ઓગાળી દેવાનું. બરાબર ઓગાળી દેવાનું. અંદર એક ગાંઠો બાઠો પડે ને એવી રીતે આવે છે. એક રસ મસ્ત. હા, હવે અમે એડ જો કરજો. દૂધી મસ્ત ઉકળી ગયું ને ધીમા ગેસે. જો જાડું થઈ જાય ને થોડું બદામ ચડે એટલે જાડું થઈ જાય. હમ. બદામ પીસીને નાખીએ એટલે. હવે આ કસ્ટર્ડ પાવડર નાખીએ ને એટલે એનાથી એ જાડું થાય. આપણે બહાર પીએ ને બદામ શેક એમાં નખેલો જ હોય. અને કોઈને ના નખવો હોય તો ના એ નખાય કસ્ટર્ડ પાવડર. ઓપ્શનલ. હા, તો ઘડીક વાર વધારે ઉકાળવાનું. એટલે દૂધ થોડું જાડું થઈ હા, એવું કસ્ટર્ડ પાવડર નાખે એટલે 2-3 મિનિટ ઉકાળવાનું. અને થોડા પિસ્તાની કતરણ નાખી દીધી. કા બદામનો પિસ્તા બે બે. એ બે હાથે ઘડીક વાર ઉકળી જાય 5-10 મિનિટ જેવું. બરાબર. થોડું ઉકાળ દો. એટલે જાડું થઈ જાય. જો કસ્ટર્ડ જાડું તો પાવડર થઈ થોડો ગયું. અંદર હા, મળો. હરખો મળે ને એટલે. ઓગાળ દો. હા, ઉછળવા દઈએ ઘડીક વાર. ઉકળી ગયું. હા, જો બરાબર 10 મિનિટ ઉકાળ્યું. જાડું થયું ને જોતું. થયું. હા, હવે ઠંડુ થવા દેવાનું. ગેસ બંધ કરી દીધો. ગેસ બંધ કરી હા. દીધો. ઠંડુ કરીશું ને એના તો આનાથી વધારે જાડું થશે. એટલે આ બીજા વાસણમાં લઈ લો ને એટલે જલ્દી ઠંડુ થાય. આ ગરમ હોય ને એટલે વાર લાગે થોડી. જો મસ્ત જાડું થયું આનાથી એ જાડું થયું.
હવે ઘડી વાર ઠંડુ થવા દો પછી વાત કલાક તો ઠંડુ થવા જ દેવું પડશે હા. ઓછામાં ઓછું પછી ફ્રીજમાં મૂકી દેવાનું પછી પીવાનું થોડું ઠંડુ થાય એટલે ફ્રીજમાં મૂકી દેવાનું પંખા ઠંડુ કરી દઈએ શ્યામો ભાઈ નાખી ઠંડુ કરી દેતા એડો કલાક ફ્રીજમાં મૂકી દીધું હતું કે મમ્મી આપણે ઠંડો કરી મૂકી દીધો ફ્રીજમાં જો જેટલો જાડી થઈ ગયા વાવ થઈ ગયું ને એકદમ મસ્ત ઠીક છે પેલા એ આવું કાજુ બદામ કાજુ પિસ્તા બદામ કાજુ પિસ્તા આપણે પિસ્તાના પોતાના બદામ. 5 ભરી દેવાના આપણે 5 છીએ એટલે આપણા 5 ગ્લાસ ભરવા પડે કે મમ્મી બધાને હાથે પીવાનું લે વધ્યો મમ્મી આ તો બદામ બોલ દેવાનું થોડો થોડો બધાનો ભાગ આવશે હા બધો પાછો બધો નળકો જોવો જોઈએ કે ના વધારે ઓછો થાય તો એ પાછી પ્રોબ્લેમ થાય આ તો 5 ગ્લાસ ભરાઈ ગયા મસ્ત માપસર આવી ગયું હવે મસ્ત હોય ને સંઘારી દેવાનું ઉપર રે જ ના પણ આ તો રે બેટા અહીં વચ્ચે નામ નહીં રી એક્ઝેક્ટ મસ્ત મજાનો બદામ શેક તૈયાર તૈયાર આવી જાઓ મિત્રો ગરમીમાં મસ્ત. ગરમીમાં ઠંડો ઠંડો બદામ શેક શેક પીવા રાધે રાધે રાધે.